जय माताजी मित्रों, हर हर महादेव। आजना विडियो में आपणे सांभळीशुं के होळी अने धूळेटी पाछळ जे 3 कथाओ प्रचलित छे, प्राचीन कथाओ, जे कथाओ कई छे ते आपणे सांभळीए। कृष्ण अने राधा ने रंगभरी लीला ते पहली कथा छे। द्वापर युग में वृंदावन अने गोकुल में भगवान कृष्ण गोपीओ साथे रंग रमता। कथा मुजब कृष्णजीनो रंग श्याम हतो अने राधाजी खूब गोरा हता। कृष्णए माता यशोदा ने पूछ्યું કે माँ, राधा जेटलो हूँ केम गोरो नथी? त्यारे माताए हसीने कह्યું કે તું રાધાના ચહેરા પર રંગ લગાવી દે। ત્યારથી રંગ રમવાની પરંપરા શરૂ થઈ। આજે પણ વૃંદાવન અને મથુરામાં ખૂબ જ ભવ્ય તે ભવ્ય હોળી રમાય છે અને કાનુડાએ રાધાજીને રંગબેરંગી કલરથી રંગી દીધા। ત્યાર પછી છે કામદેવની કથા। એક બીજી માન્યતા મુજબ ભગવાન શિવ ધ્યાનમાં હતા। દેવતાઓએ પ્રેમના દેવ કામદેવને મોકલ્યા કે શિવજીનું ધ્યાન ભંગ કરે। કામદેવે બાણ છોડ્યો અને શિવજી ગુસ્સે થઈ ત્રીજું નેત્ર ખોલ્યું, જેના કારણે કામદેવ ભસ્મ થઈ ગયા। પછી કામદેવની પત્ની રતિએ પ્રાર્થના કરી અને શિવજીએ કામદેવને અનંગ એટલે કે અદ્રશ્ય સ્વરૂપમાં જીવિત કર્યા। તેથી આ દિવસ પ્રેમ અને વસંતનું આગમનનું પ્રતીક માનવામાં આવે છે। ત્રીજી કથા છે પ્રહલાદની અને હોલિકાની। સત્યયુગમાં એક અસુર રાજા હતો, હિરણ્યકશિપુ। તે પોતાને જ ભગવાન માનતો અને બધાને પોતાની પૂજા કરવાનું કહેતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો। આ વાતથી ગુસ્સે થઈ હિરણ્યકશિપુએ પુત્રને મારવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદની ભક્તિ તેને હંમેશા બચાવતી। અંતે રાજાએ પોતાની બહેન હોલિકાની મદદ લીધી। હોલિકાએ આગમાં ન બળવાની શક્તિ હતી। તે પ્રહલાદને ખોળામાં લઈ અને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા દહન થઈ ગયું, એટલે કે ભસ્મ થઈ ગઈ। આ ઘટનાની યાદમાં હોલિકા દહન થાય છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે સત્ય પર અસત્યની હાર થાય છે, એટલે કે અસત્ય સામે સત્ય જીતે છે। તેના આપણે ધૂળેટી ઉજવીએ છીએ। જય માતાજી।